મુન્દ્રામાં ગત 9મી ફેબ્રુઆરીના બારોઈ રોડ પર રુદ્રાક્ષ જ્વેલર્સ નામની દુકાનમાં 4 આરોપીઓએ લૂંટનો પ્રયાસ કર્યો હતો, જે બાદ ફાયરિંગ કરી આરોપી ભાગી છૂટ્યા હતા। ત્યારે એમપીના એક આરોપીને સ્થળ પરથી વેપારી દ્વારા ઝડપી લેવાયો હતો અને બનાવ બાદ ભુજમાંથી રાજસ્થાનનો શખ્સ પણ પકડાયો હતો। ગુનાને અંજામ આપનાર આરોપીઓ ભાગી જતા પશ્ચિમ કચ્છ એલસીબી એસઓજીની ટીમે અલગ અલગ 3 રાજ્યમાં 14 દિવસ રિક્ષા ચાલક તેમજ શાકભાજી વેચનારનું વેશ ધારણ કરી 2 મુખ્ય આરોપી અને આશરો આપનાર મળી 3 આરોપીને દબોચી લીધા હતા, જેઓને મુન્દ્રા પોલીસના હવાલે કરાયા હતા। પોલીસે આરોપીના રિમાન્ડ મેળવ્યા છે। રવિવારે મુન્દ્રા પોલીસ મથકના પીઆઈ એસએમ રાણા સહિતના પોલીસ અધિકારી કર્મચારીની હાજરીમાં સમગ્ર ઘટનાનું આરોપીઓ પાસે રિકન્સ્ટ્રક્શન કરાવાયું હતું। કેવી રીતે રેકી કરી, ક્યાંથી આવ્યા, લૂંટને અંજામ આપીને કેવી રીતે ભાગ્યા તે સહિતની બાબતો જાણવામાં આવી હતી। બનાવને અંજામ આપીને આરોપીઓ બાઇકથી કેરા થઈ ભુજ પહોંચ્યા અને અલગ અલગ બસમાં બેસી વતન સુધી ભાગી ગયા હોવાની કબૂલાત અપાઈ હતી। ગુનાને અંજામ આપનાર હજુ એક આરોપી પકડાયો નથી, તેમજ તેણે ઉપયોગમાં લીધેલ હથિયાર પણ મળ્યા નથી, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે। તો આરોપીને શહેરમાં ફેરવવામાં આવ્યા ત્યારે લોકો ઉમટી પડ્યા હતા।